તો આજે અમે ગયા મારા ભાભીના કરિયાવરનું ફર્નિચર લેવા. તો વાત કંઈક એમ છે કે જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. તો આજે મિની વ્લોગ ચાલુ કર્યો તો કારખાનેથી, કેમ કે અમારી પહેલાં તો ઘરાક પૂછી ગયા હતા કારખાને. પછી ઘરા ગયા અને કામ આપી ગયા, એટલે હું ને આસલોવી લાગી ગયા અમારા મિશન પર. में उंगली डाल के जो चक्री घुमाई, रोड रोलर जगह पे घर 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 पब्लिक चिल्ला रही. અને બપોરના 12 વાગી ગયા હતા અને જમવાનો ટાઈમ થઈ ગયો હતો, એટલે અમે નીકળી ગયા જમવા. 2 hours later. અને જમીને જોયું તો ગાંધીનગરથી મહેમાન આવી ગયા. પછી અમે એની ગાડી લઈને નીકળી ગયા ફર્નિચર વાળા, કેમ કે ભાભીના કરિયાવરનું બેડ અને ડ્રોવર લેવાનું હતું. એટલે અમે પહોંચી ગયા ફર્નિચર વાળાને ત્યાં, અને ત્યાં જઈને જોયું તો સોફા એટલા જોરદાર હતા કે શું જ કહું, અને સેન્ટર ટેબલની તો વેરાયટી એટલી બધી હતી કે શું વાત કરું. પણ આપણે એમાંથી કાંઈ લેવાનું ન હતું, એટલે અમે જતા રહ્યા સીડી ચડીને બીજે માળે. અને ઉપર જઈને જોયું તો બેડ એટલા મસ્ત હતા કે ત્યાં જ સૂવાનું મન થઈ જાય. અને આ ભાઈ તો ડોર ખોલીને જોતા હતા કે ખુલે છે કે નહીં. પણ ત્યાં ભાભીને બેડ કે વોર્ડરોબ પસંદ આવ્યું નહીં, એટલે અમે પહોંચી ગયા મારુતિ ફર્નિચરમાં. અને ત્યાં પણ બેડને એટલું જોરદાર હતું કે શું જ વાત કરું. અને ખબર નહીં આ ભાઈ બેઠા બેઠા શું વિચારતા હતા. અને ફાઇનલી એટલા બેડ અને વોર્ડરોબ જોયા પછી એક બેડ પસંદ કરી લીધું. અને પેમેન્ટ કરીને બિલ હાથમાં લઈને હું, ભાભી અને ભાઈ નીકળી ગયા માસીના ઘર તરફ. માસીના ઘરે ચા પીને હું નીકળી ગયો ઘર તરફ. અને આ છે ફુવારો, તમે તો કોઈ દી જોયો નહીં હોય. બસ, તો આ મિની વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ બીજા મિની વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને રામ રામ.